મારું નામ જસ્મીનભાઈ રામાણી, જસ્મીનભાઈ પ્રવીણભાઈ રામાણી. હું રાજકોટનો રહેવાસી છું અને મારા સાસુ સમજુબેન જેરામભાઈ ખૂટની વાડી હળમતિયા ગોલીડા ગામે આવેલી છે. તેના સંદર્ભમાં એક ફરિયાદ કરવાની છે. હવે મારા સસરા દોઢ વર્ષ પહેલાં એક્સપાયર્ડ થઈ ગયા. તે આ બધું વાડીનું હેન્ડલિંગ કરતા હતા, બરાબર. તો તેની હયાતીમાં ઘણા વર્ષો થયા. અમારા સેઢા પાડોશી છે કે જે પ્રેમજીભાઈ સાવલિયા અને ઘનશ્યામભાઈ ડોબરિયાની વાડી આવેલી છે, એ અમારા સેઢા પાડોશી છે. તો તે ઘણા વર્ષો થયા નોટિસ મોકલી અને મારા સસરા એમનો જવાબ આપતા હતા કે ભાઈ તમે સરકારી ખરાબામાં દબાણ કરેલ છે અને એ દબાણ હટાવી અને પ્રેમજીભાઈને અને આ ઘનશ્યામભાઈને રસ્તો ત્યાંથી કાઢવો હતો સેલામાંથી. એટલે એના માટે એ ઘણા વર્ષોથી આ નોટિસ મોકલતા હતા. તો એનો જવાબ મારા સસરા હયાત થતા ત્યાં સુધી એને જવાબ આપેલો અને એમની સામે કાનૂની કાર્યવાહી કરતા હતા. પણ છેલ્લા 1-1.5 વર્ષથી આ એ હયાત નથી. તો હવે એમની નોટિસનો જવાબ કોઈ આપવાવાળું હતું નહીં. તો આ લોકોએ એનો લાભ લઈ અને અમને જાણ કર્યા વગર મામલતદારમાંથી ગમે હક મેળવી અને અમારી ફેન્સિંગ તોડાવી અને ત્યાં રસ્તો બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે, સેલો દબાવીને. હવે સહેલું એટલું પોળું નથી કે ત્યાં રસ્તો નીકળવા માટેની જગ્યા થાય, બરાબર. અમારું આ સેલામાં છે ને પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાના 5 ચેકડેમ ગયા વર્ષે બનાવેલા છે, બરાબર. એ સરકારે જ અમને ચેકડેમ બનાવી લીધા છે કે આજુબાજુની વાડીવાળાને એમાંથી તળ સાજા થાય એ માટે પાણી મળતું રહે. હવે અમુક જગ્યાએ ફેન્સિંગ અમારી માપણી કરાવતા બરાબર કાયદેસર હતું, એના કરતાં પણ અમને વધુ જગ્યા મળેલી. અને અમુક જગ્યાએ અમારે થોડું ઘણું 2-4 ફૂટ દબાણ હતું, તો એ તો અમે દૂર કરી નાખેલું, બરાબર. પણ આ લોકોને રસ્તો પૂરો કરવા માટે જગ્યા ન મળી એટલે એ લોકોએ સેલામાં દબાણ કરી અને સેલામાં 8-10 ફૂટનું ભરતી ભરી ચેકડેમ ઉપરના પાડા ઉપર રસ્તો બનાવ્યો છે. એને લીધે હવે ચેકડેમ પણ અડધા ડૂબી ગયા છે અને સેલું સાવ નાનું થઈ ગયું છે. હા, ના, એટલે આમાં તો શું હોય કે ભાઈ ખેતરની ફેન્સિંગ હોય પરફેક્ટ કાંઈ 1.5-પોણો ફૂટની જગ્યામાં ન કરેલી હોય, બરાબર. પાળા કરેલા હોય તો ક્યાંક 1.5-2 ફૂટ વધારે આવતું ઓછું આવતું હોય. પણ ટૂંકમાં એવું કોઈ દબાણ હતું જ નહીં આપણે સરકારી જમીનમાં કે એને લીધે કોઈને નુકસાન થાય કે કોઈને ચાલવામાં પ્રશ્ન થાય. વસ્તુ એ હતી કે ત્યાં રસ્તો થઈ શકે એવી જગ્યા જ નથી, બરાબર. એ લોકોને રસ્તો પાછળના ગામમાંથી આપેલો જ છે, પણ પાછળના ગામમાંથી ગમે સંજોગોમાં એમને અનુકૂળતા ન આવતી હોવાથી એ લોકોએ આગળ રસ્તા માટે માંગણી કરેલી. પણ એ માટે કોઈ એમને હક મળેલ નથી કે કોઈ એવો પ્રોપર કાગળ એમની પાસે નથી કે ત્યાં રસ્તો એ લોકો કરી શકે. હવે અમને જ્યારે ફેન્સિંગ તોડવા મામલતદારને એ લોકો ઓફિસમાંથી આવેલા ત્યારે અમને જાણ કરેલી, પણ અમે પહોંચ્યા ત્યાં સુધી